નવરાત્રી શરૂ થાય એ પહેલાં પોતાના ઘરમાંથી આટલી વસ્તુ કાઢી નાખજો। તો મિત્રો, વિડીયોમાં આગળ જતાં પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, નવરાત્રી શરૂ થાય એ પહેલા પોતાના ઘરમાંથી આટલી વસ્તુઓ જરૂર કાઢી નાખજો, નકર તમારા ઘરમાં માતાજીનો વાસ નહીં થઈ શકે। આથી મિત્રો, આટલી વસ્તુઓ આજથી જ તમે ઘરેથી બહાર કાઢી નાખજો। જો તમે આ વસ્તુ ઘરેથી બહાર નહીં કાઢો તો મિત્રો માતાજીનો વાસ તમારા ઘરમાં નહીં થઈ શકે, તેમજ નવરાત્રીનું વ્રત રાખવાનો પણ ફાયદો તમને નહીં થઈ શકે। આથી જો મિત્રો તમે નવરાત્રીમાં કુળદેવીનો વાસ ઘરમાં રાખવા માંગતા હો તો અમે તમને જે વસ્તુ જણાવીએ એ વસ્તુને ઘરમાંથી તરત જ દૂર કરી દેજો। મિત્રો, નવરાત્રીનું પર્વ છે, પુરાણ દિવસ ચાલે છે, આ માતાજીના 9 દિવસો છે એ બહુ પવિત્ર હોય છે। મિત્રો, ગંગાજળનું એક એક ટીપું પવિત્ર હોય છે, એવી જ રીતે આ બધા દિવસો છે એ શુભ માનવામાં આવે છે। આ 9 દિવસ છે એ ભક્તોના જીવનમાં વિશેષ ફળની પ્રાપ્તિ લઈને આવે છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રીમાં માતાજી છે એ પાલખી ઉપર સવાર થઈને પૃથ્વી લોકમાં આવે છે। આથી આપણી નવરાત્રીમાં અમુક એવા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ કે જેથી કરીને આપના ઘરમાં માતાજીનો વાસ થાય અને માતાજીની કૃપાથી આપના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે। તેમજ આપના ઘરમાં જે કાંઈ પણ મુશ્કેલી હોય, જેવી કે આર્થિક સમસ્યા હોય, તેમજ આપના ઘરમાં કોઈ દોષ લાગી ગયો હોય, તેમજ કોઈને ખરાબ નજર લાગી ગઈ હોય, તો મિત્રો નવરાત્રીમાં તમારે માતાજીના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ। એના માટે મિત્રો તમારે શું કરવાનું છે, તો અમે તમને જે વસ્તુ જણાવીએ એનો તમારે તમારા ઘરમાંથી નિકાલ કરી દેવાનો છે કે જેથી કરીને માં કુળદેવીની કૃપા છે તમારી ઉપર સદા બની રહે। મિત્રો, નવરાત્રીના દિવસો છે એ બહુ શુભ માનવામાં આવે છે। આ નવરાત્રીમાં દિવસોમાં તમે જે પણ ઉપાય કરો છો એનું અવશ્ય ફળ તમને મળે છે। તો તમે સાચી શ્રદ્ધાથી માતાજીને યાદ કરીને કોઈ પણ ઉપાય કરો છો તો તે તમારી મનોકામના જલ્દી જ પૂરી કરી શકે છે। તો એવી જ વસ્તુ આજે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ। તો મિત્રો, આ વિડીયોને આંખો જોવા વિનંતી। મિત્રો, નવરાત્રીની શરૂઆત છે આવનારી 3 ઓક્ટોબર 2024 અને ગુરુવારના રોજ શરૂ થવા જઈ રહી છે। આથી મિત્રો, નવરાત્રીના સાચા મુહૂર્તમાં જો આપણે માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ તો એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આનાથી મિત્રો સમસ્ત દેવી દેવતાઓની કૃપા છે એ આપને મળે છે અને મિત્રો પૂજા પાઠનું ફળ પણ 1000 ગણું આપણને મળે છે। તો મિત્રો, આવા સમયમાં જો કોઈ વ્યક્તિ નવરાત્રી આવે એ પહેલા ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દે તો એના ઘરમાં કુળદેવીનો વાસ થાય છે। આથી માતાજી છે તમારી જોડી પૈસાથી ભરી દેશે। આટલા માટે મિત્રો નવરાત્રી આવે એ પહેલાં આટલી વસ્તુ ઘરમાંથી જલ્દી જ હટાવી દેજો। તો મિત્રો, આજે આપણે અમુક એવી જ ભૂલો વિશે વાત કરીશું કે જે ભૂલ જો તમારા ઘરમાં થાય છે તો માતાજી તમારા ઘરમાં ક્યારેય વાસ નથી કરતા। પછી ભલે તમે ગમે તેટલી પૂજા અર્ચના કરી લો તો પણ આવા ઘરમાંથી માતાજી હંમેશને માટે જતા રહે છે। આથી મિત્રો, પૂરી જાણકારી મેળવવા માટે આ વિડીયોને આંખો જોવા વિનંતી। તો મિત્રો, નવરાત્રી આવે એ પહેલાં તમે તમારા ઘરના મંદિરને આખું સાફ કરી લેજો। જો એની અંદર કંઈ વધારાની વસ્તુ હોય તો એને દૂર કરીને સાફ કરી લેજો। મંદિર જેટલું જ સાફ હશે તો એટલું ફળ તમને વધારે મળશે। જો મિત્રો તમારા ઘરના મંદિરની અંદર જૂની માળા હોય, તેમજ ખંડિત મૂર્તિ હોય અથવા તો તેને વહેતા પાણીમાં પધરાવી દેજો। તો તેની સાથે ખાલી માચીસ પડેલા હોય તો તેને કાઢી નાખજો। તેમજ મિત્રો, ઘરમાં નાના છોકરાઓ હોય છે એને નવરાત્રીનું વ્રત ન રાખવું જોઈએ। આવું કરવાથી એ લોકોની તબિયત ઉપર માઠી અસર થઈ શકે છે, કારણ કે મિત્રો નવરાત્રીના વ્રતમાં શરીરમાં બહુ શક્તિની જરૂર પડે છે। મિત્રો, બાળકો હોય છે એ વ્રત રાખવામાં સક્ષમ નથી હોતા અને જો તમારા ઘરમાં માતાજીનો કાચની ફ્રેમ વાળો ફોટો હોય અને જો તેનો ખૂણો તૂટેલો હોય તો મિત્રો એ ફોટાને તમે જલ્દી જ બદલી લેજો અથવા તો તેને જળમાં વિસર્જિત કરી દેજો। તેમજ મિત્રો, તૂટેલા ફોટાઓની પૂજા કરવાથી તમારું વ્રત પણ તૂટી શકે છે, તેની સાથે તમારી શ્રદ્ધા અને તમારું વ્રત પણ ખંડિત થઈ જાય છે। તેની સાથે જ મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ઘણી બધી મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી છે। મિત્રો, વાસ્તુ પ્રમાણે ઘરની બધી જ વસ્તુ છે એ સકારાત્મક તેમજ નકારાત્મક ઉર્જાનો સંદેશ આપે છે। જો તેને સાચી દિશામાં અથવા તો સાચી જગ્યાએ ન રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે।
કે જેની અસર છે આપના ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર પડે છે. આથી ઘરમાં કલેશ વધે છે. પણ મિત્રો, જો આપણે તે બધી જ વસ્તુને સાચી દિશામાં અને સાચા સ્થાન ઉપર મૂકવામાં આવે તો એ વસ્તુ આપના ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે.